એક તરફ લોકસભાની ચૂંટણી આડે છે ને તેવામાં ઉમેદવારોના નામ પર મંથન દરેક પક્ષો કરી રહ્યા છે. તે વાત ભારતીય જનતા પાર્ટીની હોય કે પછી કોંગ્રેસની વાત હોય. કોંગ્રેસના સૌથી વધારે ઉમેદવારો જે છે તે ગુજરાતના હજુ પણ જાહેર થવાના બાકી છે, જેમાં 18 ઉમેદવારો છે જેમના નામ જાહેર થવાના બાકી છે. ને એ 18 ઉમેદવારોના નામ અને અન્ય ઉમેદવારોના નામ પર મંથન જે છે તે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક જે છે તેમાં થઈ રહ્યું છે. તેવામાં ગુજરાતની મોટાભાગની જે બેઠકો છે તેના નામ પર આજે ચર્ચા પૂર્ણ થઈને આજે નામોની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. હવે કયા કયા નામો હાલ નક્કી મનાઈ રહ્યા છે અને સાથે નામો પર ચર્ચા કઈ રીતે થઈ શકે છે, સંજય ચૌધરી પાસેથી વધુ વિગતો મેળવીએ. સંજય. જે અંકિત, જે પ્રમાણે ચૂંટણીની જાહેરાત થઈ છે અને ત્યારબાદથી રાજકીય પક્ષો એકદમ સક્રિય થઈ છે. ખાસ કરીને ઉમેદવારોના નામને લઈને મંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસ અત્યારે ગુજરાતની જે બાકી રહેલી 18 બેઠકો છે, પહેલી યાદીમાં 7 બેઠકોના નામ જાહેર થયા હતા, પરંતુ અંદાજ પૂર્વ બેઠક ઉપરથી રોહન ગુપ્તાએ પોતાનું નામ પરત ખેંચવાનું જાહેરાત કરી. ત્યારબાદ ફરીથી એ બેઠક માટે ઉમેદવાર શોધવાની નોબત આવી પડી છે. એટલે અત્યારે દિલ્હી ખાતે સીઈસીની બેઠક ચાલી રહી છે. પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ એ સહિતના જે દિગ્ગજ નેતાઓ એ બેઠકની અંદર અત્યારે હાજર છે. ને ગુજરાતના 18 નામોના ઉપર મંથન આજે 18 બેઠકોના નામ છે એ નક્કી કરી લેવામાં આવશે. કેટલીક બેઠકો પર હજુ પણ કોકડું ગૂંચવાયેલું છે. ભાજપે પણ 4 બેઠકો ઉપર ઉમેદવાર જાહેર નથી કર્યા, એટલે કોંગ્રેસ એ પણ રાહ જોઈ રહી છે. એટલે કેટલીક બેઠકો છે ત્યાં નામ જે નક્કી મનાવવામાં આવી છે. આણંદ બેઠક ઉપરથી અમિત ચાવડાને ઉતારવામાં આવે છે, તેમને ટેલિફોનિક જાણ કરાયો છે. પંચમહાલ બેઠક ઉપરથી ગુલાબસિંહની જાહેરાત કરવામાં, તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવીને દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ નવસારી બેઠક ઉપરથી મમતાજ પટેલનું નામ પણ સામે આવી રહ્યું છે કે એમને ભરૂચ બેઠક ઉપર ડિમાન્ડ કરી હતી, માંગ કરી હતી, પરંતુ ભરૂચ બેઠક ઉપર આપના ઉમેદવાર જાહેર કર્યો હતા અને એ ગઠબંધનના ફાળે ટિકિટ ગઈ. એટલે હવે નારાજ થયેલા મુમતાજ પટેલને મનાવવા માટે થઈને તેમને નવસારી બેઠક ઉપર CR પાટીલની સામેથી ઉતારવામાં આવી શકે છે. એ પણ એક ચર્ચા ચાલી રહી છે. પરંતુ આજ સાંજ સુધી, આજે રાત સુધીમાં તમામ જે 17 બેઠકો બાકી, 18 બેઠકો બાકી છે એના ઉપર નામો નક્કી થઈ જશે અને 1-2 દિવસની અંદર તેની જાહેરાત પણ કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાક બીજા રાજ્યોની પણ 80 જેટલી બેઠકો ઉપર અત્યારે કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. અંકિત. જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને મંથન કોંગ્રેસમાં ચાલી રહ્યું છે, પરંતુ રાજ્યમાં પેટા ચૂંટણીઓ પણ યોજાવાની છે વિધાનસભાની. હવે વિધાનસભામાં પેટા ચૂંટણીમાં કઈ રીતે ગઠબંધન કરવું કે ન કરવું, કે પછી કઈ બેઠક ઉપરથી કોને ઉતારવા, તેને લઈને પણ મંથન શરૂ થયું છે. એક તરફ કોંગ્રેસ જે છે તે આ બેઠક પરથી ઉમેદવારો ઉતારે કે પછી લોકસભામાં ગઠબંધન આમ આદમી પાર્ટી સાથે થયું છે, તેવામાં પેટા ચૂંટણીમાં પણ ગઠબંધન સાથે જ આગળ વધે તે મંથન અત્યારે રાજ્યના જે નેતાઓ છે, શીર્ષસ્થ નેતાઓ, તે કોંગ્રેસના હોય કે પછી આમ આદમી પાર્ટીના, તે નેતાઓ મંથન કરી રહ્યા છે. અને સૂત્રો તરફથી એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે ગઠબંધન સાથે આ બંને પક્ષો જે છે તે પેટા ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. આખરે કેટલી બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જઈ શકે છે, સૂત્રો તરફથી શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે, નિકુલ પટેલ પાસેથી વધુ વિગતો મેળવીએ. નિકુલ. જે બિલકુલથી જે રીતે પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે તે પ્રમાણે કોંગ્રેસ અને આપના નેતાઓ વચ્ચે એક બેઠક થઈ હતી. આ બેઠકની અંદર પેટા ચૂંટણી પણ જે ગઠબંધનથી લડવાની જે વાત છે તે સામે આવી છે. લોકસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન હેઠળ લડી રહી છે, ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણી પણ તેઓ ગઠબંધન હેઠળ લડી શકે છે અને તેને લઈને ચર્ચાઓએ જોર પકડી લીધું છે. બંને પક્ષના જે શીર્ષ નેતાઓ છે તેમની સાથે વચ્ચે જે બેઠકો છે તે થઈ છે અને તેના ઉપર ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે. જે 5 બેઠકો છે તેમાંથી જે 2 બેઠકો જે છે તે આમ આદમી પાર્ટી જે લડી શકે છે, જ્યારે 3 બેઠકો ઉપર કોંગ્રેસ છે તે પોતાના ઉમેદવાર જે છે તે મેદાને ઉતારી શકે છે. ગઠબંધનથી આ ચૂંટણી લડવાની જે જાહેરાત છે તે ટૂંક સમયમાં થાય તેવી પણ શક્યતાઓ છે. મહત્વની વાત છે કે જે માનવદરની બેઠક છે સાથે જ જે વાઘોડિયા બેઠક છે તે બેઠકો ઉપરથી જે છે તે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉતરશે, જ્યારે બાકીની 3 જે બેઠકો રહે છે તેના ઉપરથી કોંગ્રેસ પોતાના ઉમેદવારો જે છે તે ઉતારી શકે છે અને તેને લઈને અત્યારે વાટાઘાટો બંને પક્ષો વચ્ચે જે છે તે કરવામાં આવી રહી છે. મહત્વની બાબત છે કે જે રીતે પેટા ચૂંટણી આવી છે અને તેને લઈને બંને પક્ષના નેતાઓ દ્વારા જે છે તે 2 દિવસ પહેલા પણ એક બેઠક કરવામાં આવી હતી અને ત્યારબાદ બંને પક્ષો દ્વારા એક કમિટીની જે રચના કરવામાં આવી છે અને આ કમિટી આધારે જે છે તે આ કમિટી નક્કી કરશે કે કઈ બેઠક ઉપરથી કયો પક્ષ ચૂંટણી લડશે. પરંતુ આમ આદમી પાર્ટીએ જે છે તે 2 બેઠકોની માંગ કરી છે તેવી પણ એક વાત સામે આવી છે. જી નિકુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો એક સાંધો ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ જે છે તે કોંગ્રેસની અત્યારે છે અને તેવામાં ફૂંકીને કદમો જે છે તે કોંગ્રેસ પાર્ટી મૂકી રહી છે. અને કદાચ એટલા માટે જેમ લોકસભામાં 2 બેઠકો માટે સમજૂતો કોંગ્રેસે કરવો પડ્યો, તેવી જ રીતે કદાચ પેટા ચૂંટણીમાં પણ ગઠબંધન સાથે જો લડે છે તો 2 બેઠકો તેમને જતી કરવા દેવી પડશે. પરંતુ એ પહેલાં, લોકસભા ચૂંટણી પહેલાં હવે અલગ અલગ નેતાઓના જે નિવેદનો છે તે ચર્ચા જન્માવી રહ્યા છે. અને તેવામાં પાલ આંબલિયાનું એક નિવેદન અત્યારે જોરદાર ચર્ચામાં છે અને તે પક્ષ પલટો કરતા જે નેતાઓ છે તેમના માટે તેમણે આ નિવેદન જે છે તે આપ્યું છે. તેમણે કહ્યું કે જે પક્ષ પલટો કરતા નેતાઓ છે
તે જ્યારે પક્ષ પલટો કરે છે ત્યારે બળદ બની જાય છે. જી હા, આ નિવેદન પાલાંબલે આપ્યું છે. પાલાંબલેએ શું કહ્યું અને સાથે અમરીશ ડેરે સામે શું વળતો જવાબ આપ્યો, સાંભળી લઈએ. ખસીકરણ થઈ જાય, છોકરાઓ નથી બળદ થઈ જાય, બળદ એનો ભાવ નથી થાય. એ કીધું કે ગેનીબેન અમે તો 2 વખત તમારું મામેરું ભર્યું અને આજે હું દિયોદર તાલુકા અને સમાજના જે તાલુકા છે એમની પાસે અધૂરું મામેરું પૂરું કરવા માટે આવી છું. ને હમણાં તો શક્તિ સામે વાંધો પડ્યો છે. સમજે વિનાનો પાડે છે, સમજીને પાડે છે, એ નથી સમજે. ઓકે, શક્તિની ઉપાસના કરવાનું કીધું તો એની શક્તિ પકડી, એની સામે જોશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહકારી ક્ષેત્રના આગેવાનો હિલ્લો કરતા હતા. પૂર્વ સાથી ધારાસભ્ય ભામાસર કયા મેં ભાટિયાને કહ્યું, મેં કીધું બંને ભામાસર કહો છો, મારું નામે લુખાસર આપો. લગ્ન કરીને સાસરે જાવ ત્યારે વહુના બહુ વખાણ થતા હોય. સમાચારો તરફ આગળ વાત કરીએ તો માણાવદરની એ બેઠક કે જ્યાં પેટા ચૂંટણી થવાની છે ત્યાં અરવિંદ લાડાણી જે પક્ષ પલટો કરીને આવ્યા છે તેમનું નામ લગભગ નક્કી મનાઈ રહ્યું છે. માણાવદરમાં પક્ષ પલટો લાડાણી ફાઇનલ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જે અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે તેમાં લાડાણી ફાઇનલ હોવાની ચર્ચાઓ જે છે તે નેતાઓ કરી રહ્યા છે. તેવામાં કેટલાક જે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ છે તેમનામાં અને નેતાઓ છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે. પેટા ચૂંટણીમાં ભાજપ જે છે તે લાડાણીને લડાવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. મનસુખ માંડવિયાએ આ ઇશારો કર્યો છે. દોસ્તો, આપણી વિધાનસભા સીટની અંદર 75% વોટિંગ થઈ જશે અને 75% વોટિંગ થઈ જશે ને તો અરવિંદભાઈને પણ એટલી લીડ આવશે અને ભારતીય જનતા પાર્ટીને પણ એટલી મોટી લીડ આવશે. સાંસદને પણ સૌથી મોટી લીડ મળશે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો કનુ કલસરિયા કોંગ્રેસના નેતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી અટકળો સામે આવી હતી. પરંતુ 2 દિવસ પહેલા તેમણે એ બાબતે સ્પષ્ટતા કરી હતી કે મને ભાજપમાં જવાનો કોઈ પણ ઈચ્છા નથી, ના આગામી સમયમાં કોઈ ઈચ્છા થશે. પરંતુ 2 જ દિવસમાં તેમણે પોતાના નિવેદન પરથી ફેરવી તોડ્યું અને યુ ટર્ન લેતા તેમણે કહી દીધું કે જો ભાજપ ટિકિટ આપશે તો હું ભાજપમાં જવા માટે તૈયાર છું. કોઈ પણ પદ મળે, પ્રજાલક્ષી કાર્યો કરવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જવા માટે તૈયાર છું. પરંતુ સાથે એ પણ કહ્યું કે સત્તા મેળવવાનો મને કોઈ જ લોભ કે લાલચ નથી. એ પાર્ટીને આધીન છે. મારી કોઈ એવી ઈચ્છા નથી કે મારે સત્તાની હારે ચોંટેલા જ રહેવું. પણ છતાં જો આપણને એવું પદ આપતા હોય તો આપણા સ્થાનિક લોકોના ઘણા બધા કામો સરળતાથી પાર પાડી શકાય. ખેડૂત કલ્યાણના કામો, ગરીબ કલ્યાણના કામો, આરોગ્યના કામો બધામાં આપણે ખૂબ યોગદાન આપી શકીએ. એટલે આ એક વાત અત્યારે ચાલે છે. પણ અત્યારે હું આમ મુક્ત જ છું અને મુક્ત રહેવા માગું છું. ભારતીય જનતા પાર્ટીનો કોઈ સામાન્ય નેતા હોય કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ ન હોય, તે એક વાત ચોક્કસપણે કહે છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું. હવે આ વસ્તુ એટલા માટે અમે આપને કહી રહ્યા છીએ કારણ કે CR પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ છે તેમણે પોતાના માટે અલગ ખુરશી મુકાયેલી હતી, સારામાંની ખુરશી મુકાયેલી હતી. તે જોતા તેઓ રીતસરના ભડક્યા હતા અને તેમણે કહ્યું હતું કે મારા માટે કોઈ અલગ વ્યવસ્થા કરવાની જરૂર નથી, હું પણ એક સામાન્ય કાર્યકર છું ભારતીય જનતા પાર્ટીનો. શું કહ્યું CR પાટીલે, આવો સાંભળીએ. રાજપીપળામાં ભાજપનું કાર્યાલય કમલમ છે તેનું ઉદ્ઘાટન હતું ને આ કાર્યક્રમમાં CR પાટીલ છે તે હાજરી આપવા માટે થઈને પહોંચ્યા હતા. CR પાટીલ માટે અલાયદી વ્યવસ્થા છે તે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, પરંતુ તે બેઠક વ્યવસ્થા જોઈ અને CR પાટીલ ભડક્યા હતા અને તેણે કહ્યું હતું કે હું પણ એક સામાન્ય કાર્યકર્તા છું. PM મોદીથી લઈ અને કોઈ સામાન્ય કાર્યકર્તા તમામ લોકો એક જ વાત કહેતા હોય છે કે હું કાર્યકર્તા છું અને કાર્યકર્તાની રૂએ જે અન્ય લોકો જે ખુરશી ઉપર બેસતા હોય ને તે પ્રકારની વ્યવસ્થા મારા માટે કરવી. અને CR પાટીલ છે તેણે તેના માટે મૂકેલી અલગ ચેર જે છે તે હટાવડાવી હતી અને અંતે એક સામાન્ય ચેરમાં જે અન્ય હોદ્દેદારો અને નેતાઓ બેઠા હતા તેવી જ ચેરમાં તે બેઠા. મહત્ત્વનું છે કે આ કાર્યક્રમ જે છે તે CR પાટીલના દ્વારા ટૂંકાવ્યો હતો અને ત્યાંથી તે રવાના થયા હતા.
જી આભાર કશ્યપ સમગ્ર માહિતી આપવા માટે. એટલે આ સામાન્ય કાર્યકરની જેમ જ તમામ નેતાઓએ રહેવું જોઈએ તેવું ઉદાહરણ જે છે તે CR પાટીલે પૂરું પાડ્યું હતું. અને આવું અનેક વખત થઈ ચૂક્યું છે. જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય છે ત્યારે CR પાટીલ એ બાબતનું ખાસ ધ્યાન રાખે છે કે પોતાને જે સીટ મળતી હોય તે સામાન્ય કાર્યકર કે સામાન્ય નેતાઓથી અલગ ન હોય. સમાચારો તરફ આગળ વાત કરીએ તો એક મુદ્દો છેલ્લા કેટલાક દિવસોથી જોરશોરથી ચગી રહ્યો છે અને તે છે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનો વિરોધ. રંજનબેન ભટ્ટ સામે વિરોધ નોંધાવાઈ રહ્યો છે કારણ કે અલગ અલગ પોસ્ટર જે છે તે તેમના વિરુદ્ધ લાગેલા જોવા મળી રહ્યા છે. ગઈકાલે રાત્રે જે પોસ્ટર લાગેલા જોવા મળ્યા તે આજે રાત્રે નીકળી તો ગયા હતા, પરંતુ હવે આ પોસ્ટર વિવાદને લઈને ચૂંટણી પંચે નોંધ લીધી અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે યુથ કોંગ્રેસનું કનેક્શન જે છે તે નીકળ્યું છે. આખરે શું છે કનેક્શન, શું છે સમગ્ર મામલો, કૃણાલ શર્મા પાસેથી વધુ વિગતો મળે. કૃણાલ. જે રીતે ભાજપે વડોદરા લોકસભાની બેઠક પરથી રંજનબેનને ફરી એકવાર ઉમેદવાર બનાવ્યા ત્યારે જ્યોતિબેન પંડ્યાએ વિરોધ કર્યો હતો કે ત્રીજી ટર્મની ટિકિટ તેમને કેમ આપી અને ત્યારબાદથી જ આ વિરોધના વંટોળ શરૂ થયા છે. વિવિધ સંગઠનો પણ આવેદનપત્ર આપી ચૂક્યા છે. ત્યારે ગત રાત્રિએ મધ્યરાત્રિએ રંજનબેનના વિરુદ્ધમાં કારેલીબાગ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં પોસ્ટર અને બેનરો લાગ્યા હતા અને આ વિડીયો વાયરલ પણ થયા હતા. આ સમગ્ર મામલે મુખ્ય ચૂંટણી અધિકારીએ એટલે કે ચૂંટણી પંચે પણ સંજ્ઞાન લીધું હતું અને પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં કોંગ્રેસી કાર્યકરો દેખાતા હતા, જેમાં યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હેરી ઓડની અટકાયત કરી લેવામાં આવી છે. તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે કે અન્ય કેટલા કાર્યકરો તેની સાથે હતા. તો બીજી તરફ આ સમગ્ર મામલે મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યનું પણ નિવેદન સામે આવ્યું છે કે તેમણે પોલીસને જાણ કરી હતી અને 1350 જેટલી અત્યાર સુધીની ફરિયાદો ચૂંટણી પંચને મળી છે. જી કૃણાલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ. કાજલ હિન્દુસ્તાની એ વક્તા કે જેઓના નિવેદનો જે છે તે ભૂચાલ મચાવી દેતા હોય છે અને વિવાદિત નિવેદનો માટે કાજલ હિન્દુસ્તાની પોતે જાણીતા છે. પરંતુ કાજલ હિન્દુસ્તાનીના એ નિવેદન કે જે પાટીદારોની દીકરીઓ માટે તેમણે આપ્યું હતું ને, જે છેલ્લા 1-2 દિવસથી વાયરલ થયું છે, તે વિડીયોને લઈને હવે તેમણે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું છે કે 11 મહિના પહેલાંનો આ વિડીયો છે અને તે ખોટી રીતે તોડી મરોડીને રજૂ કરવામાં આવનાર આ વિડીયો હોવાની તેમણે સ્પષ્ટતા આપી છે. લોકોને એમ લાગ્યું કે બેન નથી આવતા, કદાચ ડરી ગયા છે, કદાચ ફેસ નથી કરી શકતા. રિયલી તમને એમ લાગે છે કે હું કોઈ પણ સિચ્યુએશનથી ભાગી શકું, જ્યારે મારામાં આટલી શક્તિ છે કે હું દરેક સિચ્યુએશનને ફેસ કરી શકું છું? મેં કરી બી છે અને એમાં મેં સાબિત બી કર્યું છે. કાલના આખા ઘટનાક્રમમાં કોંગ્રેસના જાતિવાદી ઠગોએ મારા ઉપર ખૂબ અટેક કર્યા, એ લોકોના સાથીદારોએ અટેક કર્યા. મગર શ્રી કૃષ્ણ ભગવાનના રૂપમાં પાટીદાર સમાજના અને હિન્દુ સમાજના એ મારા સમસ્ત ભાઈઓ મારા માટે મને ડિફેન્ડ કરવા માટે આવ્યા. કદાચ હું એમ માનું કે દ્રૌપદીને તો કૃષ્ણ ભગવાન જ બચાવવા આવ્યા હતા, એને ડિફેન્ડ કરવા આવ્યા હતા, પણ મને તો મારા કેટલા બધા ભાઈ બહેનોએ સપોર્ટ આપ્યો. કદાચ મારી પાસે નંબર્સ નહીં હોય તો હું પોતાને બહુ સૌભાગ્યશાળી માનું છું અને મનમાં એ લાગે છે કે સાચે મેં કંઈક તો પુણ્ય ગયા ભાવમાં કર્યા છે કે મને આ ભાવમાં એટલા સપોર્ટિવ ભાઈ બહેન મળ્યા છે. એ સભામાં જે મને વિષય આપ્યો હતો એ લવ જિહાદનો વિષય આપ્યો હતો. એ સભા સુરતમાં હતી અને લવ જિહાદના વિષયમાં પણ બોલવાનું હતું. જે તે વખતે જે ઘટનાક્રમ થયા હતા એ ઘટનાક્રમ સમસ્ત સમાજના મેં સમાજની સામે મૂક્યા હતા. એમાં બધા જ સમાજ આવી ગયા. હવે આ 5-10 સેકન્ડની ક્લિપ જુઓ તો એ ભ્રમિત કરવા માટે જ ક્લિપ બનાવી છે, જેમાં એમ લાગે છે કે હું પર્ટિક્યુલર કમ્યુનિટીને ટાર્ગેટ કરું છું. પણ જો તમે મારો આખો 50 મિનિટનો ઉદ્બોધન સાંભળો તો એમાં મેં સમાજના દરેક દાખલા મૂક્યા છે અને કદાચ મને સમાજમાં શું બની રહ્યું છે દરેક સમાજમાં એ કહેવા માટે મારે શું કરવું પડે, ઉદાહરણો મૂકવા પડે, કહેવું પડે કે જો આપણી આજુબાજુમાં આવું થઈ રહ્યું છે આપણે ધ્યાન દેવું પડશે. હવે એને ક્રોપ કરીને, ટ્વિસ્ટ કરીને, એડિટ કરીને નાની એવી શોર્ટ ક્લિપ ચલાવવામાં આવે ઇન્ટેન્શનલી 11 મહિના પછી જ્યારે ચુનાવ છે, અને એ પણ કરે છે કોણ? કોંગ્રેસી નેતાઓ. સમાચારો તરફ આગળ વાત કરીએ તો કુદરતી એવી ઘણી બધી વસ્તુઓ છે જેને મેળવવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરવા પડતા હોય છે અને તેમાંની જ એક વસ્તુ છે બ્લડ, એટલે કે લોહી. લોહી મેળવવા માટે અલગ અલગ પ્રયત્નો આપણે કરતા હોઈએ છીએ, બ્લડ ડોનેટ કરતા હોઈએ છીએ, જે બ્લડ બેંક હોય છે ત્યાં પણ લેવા જતા હોઈએ છીએ. પરંતુ હવે માહિતી સામે આવી રહી છે કે દર્દીઓને O નેગેટિવ બ્લડ રાજ્યમાં નથી મળી રહ્યું, કારણ કે રાજ્યમાં O નેગેટિવ બ્લડની મોટી અછત જે છે તે જોવા મળી રહી છે.
સમગ્ર રાજ્યમાં ઓ નેગેટિવ બ્લડ ધરાવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા એક અઠવાડિયાથી ઓ નેગેટિવ બ્લડની બહુ મોટી અછત રાજ્યની અંદર ઊભી થઈ રહી છે. દર્દીઓની અંદર માંગ વધી રહી છે. સાથે જ બ્લડ વધુ પડતું ડોનેટ ન થતાં તેના કારણે આ અછત જે છે તે સર્જાઈ રહી છે. ત્યારે આપણી સાથે પ્રથમા બેંકના ડાયરેક્ટર છે, તેમની સાથે વાત કરીશું. બેન, ખાસ કરીને ઓ નેગેટિવ બ્લડની કેટલા દિવસોથી આ અછત વર્તાવાની શરૂ થઈ છે અને કઈ રીતની સ્થિતિ છે? પાછલા 7 દિવસથી લગભગ ઓ નેગેટિવ બ્લડની શોર્ટેજ જણાઈ રહી છે. એટલે ખાસ કરીને સગર્ભા માતાઓ અને જે નવજાત શિશુ છે, જેને બ્લડ આખું ચેન્જ કરવાની જરૂર પડે છે, એમને ઓ નેગેટિવ બ્લડની ખૂબ જ મુશ્કેલી જણાઈ રહી છે. સો એ લોકોને અત્યારે તકલીફ પડી રહી છે. સ્પેશિયલી ક્યાંક કોકને પ્રસૂતિ પછી ખૂબ જ લોહી વહી જવાના કારણે 8-10 યુનિટ બ્લડની જરૂર પડી છે. એવા કેસમાં અત્યારે દર્દીને પૂરતી માત્રામાં બ્લડ ઉપસ્થિત નથી થઈ શકતું. બેન, બ્લડ નથી મળી રહ્યું. રોજની કેટલા દરેક બ્લડ બેંકની જો વાત કરીએ, આપણી બ્લડ બેંકની અંદર કેટલા દર્દીઓ રોજની આવી માંગ સાથે આવતા હશે ને એટલું પ્રોવાઈડ થઈ શકે છે કે કેમ? ઓ નેગેટિવમાં દરરોજની 5 થી 7 રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. 5 થી 7 દર્દીઓ આવતા હોય છે સામાન્યતઃ સંજોગોમાં, જે થેલેસેમિયા બી હોઈ શકે, પ્રેગ્નન્ટ લેડીઝ બી હોઈ શકે, અથવા તો નવજાત શિશુ હોઈ શકે. પણ જ્યારે ક્યારેક એક્સ્ટ્રા ઓર્ડિનરી કેસ ઊભા થાય કે જેમ કે અમે કીધું એ પ્રમાણે પ્રસૂતિ પછી ખૂબ જ લોહી વહી જવું, એવા કેસમાં પછી રક્તની જરૂરિયાત વધી જતી હોય છે પેશન્ટ્સમાં. બેન, અલગ અલગ હોસ્પિટલો સાથે બ્લડ બેંક જોડાયેલી હોય છે. હોસ્પિટલો તરફથી કઈ રીતની માંગ આવતી હોય છે? કેમ કે જનરલી જો ઓ નેગેટિવ બ્લડ જરૂરિયાત પ્રમાણે ન મળે તો દર્દીની સ્થિતિ પણ ખરાબ થઈ શકે છે. જ્યારે જે અલગ અલગ હોસ્પિટલો હોય એમાં સપોઝ જાણીએ છીએ પ્રમાણે દરેક સગર્ભા માતા માટે ઓપરેશન પહેલાં ગાયનેકોલોજીસ્ટ આજકાલ 1 યુનિટ ઓ નેગેટિવની રિક્વાયરમેન્ટ ઊભી રહેતી હોય છે. એવું સ્ટેન્ડ બાય રેડી રખાવતા હોય છે. સો એવા કેસમાં ના જરૂર પડે તો પ્રથમા તરફથી ડોનર કોલિંગ કરવામાં આવે છે, અથવા તો ક્યારેક રિલેટિવને કહેવામાં આવે છે કે તમે જો કોઈ ઓ નેગેટિવની વ્યવસ્થા કરી શકતા હોઈએ તો. પણ જો ના મળે તો એ સંજોગોમાં આપણે એક બ્લડ બેંકથી બીજી બ્લડ બેંક, બીજી બ્લડ બેંકથી ત્રીજી બ્લડ બેંક, ઇન્ટર બ્લડ બેંક ટ્રાન્સફર માટેની બી વાતો કરતા હોઈએ છીએ અમે એઝ અ બ્લડ બેંક લેવલ પર. રક્તદાન એ મહાદાન કહેવામાં આવે છે, અને તેવામાં જો તમારું પણ ઓ નેગેટિવ બ્લડ હોય તો તમે પણ સંદેશ ન્યૂઝ આપને અપીલ કરે છે કે આપ પણ બ્લડ ડોનેટ કરો, જેથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેમને એ બ્લડ પહોંચી શકે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો બેવડી ઋતુનો અનુભવ છેલ્લા કેટલાક દિવસોથી થતો હતો, પરંતુ હવે હવામાન વિભાગે કહી દીધું છે કે કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો. શું કીધું હવામાન વિભાગે? ધવલ પાસેથી વધુ વિગતો મેળવીએ. ધવલ? જી અંકિત, હવામાન વિભાગની આજની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે હીટવેવની આગાહી કરી દીધી છે. એટલે કે વિધિવત ઉનાળો આવી ગયો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે, અને ખાસ કરી પોરબંદર અને કંડલાની અંદર 5 દિવસ ખૂબ જ આકરો તાપ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સાથે હવામાન વિભાગના આંકડાઓની જો વાત કરવામાં આવે તો રાજ્યના 12 શહેરોમાં 37 ડિગ્રીથી પણ તાપમાન વધી ગયું છે. એટલે ઓવરઓલ તાપમાન લગભગ 37 ડિગ્રીની ઉપર જતું રહ્યું છે. તો મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી નોંધાયું છે. ખાસ કરીને રાજ્યના રાજકોટ શહેરમાં સૌથી વધુ 39.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અને ભુજમાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવનાર દિવસોમાં એટલે કે માર્ચના એન્ડ સુધીમાં 40 ડિગ્રીની ઉપર તાપમાન જવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. એટલે કે ગરમી માટે તમે તૈયાર રહેજો તેવું હવામાન વિભાગે કહી દીધું છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો આપણે જ્યારે ટેક્સના પૈસા ભરતા હોઈએ છીએ ત્યારે આપણે એ અપેક્ષા રાખતા હોય છે, જે સિટીઝન હોય છે તે અપેક્ષા રાખતો હોય છે કે સારી સુવિધાઓ જે છે તે કોર્પોરેશન આપણને આપશે. પરંતુ વડોદરા કોર્પોરેશનની સ્થિતિ કંઈક અલગ છે, કારણ કે આપણા જે ટેક્સના પૈસાથી ઈ રિક્ષા વડોદરા કોર્પોરેશને લીધી હતી એ પણ કોઈ સારા કામ માટે, પરંતુ તે હવે અહીંયા ધૂળ ખાઈ રહી છે કોર્પોરેશનમાં. સેન્ટ્રલ સ્ટોરમાં 8 જેટલી ઈ રિક્ષાઓની હાલત જે છે તે દયનીય જોવા મળી રહી છે. અને આ કર્મભૂમિમાં વડોદરા મહાનગરપાલિકા પણ દર વર્ષે 250 કરોડ રૂપિયા સ્વચ્છતા પાછળ ખર્ચી રહ્યા છે. તેમ છતાં પણ વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેરનો નંબર જે 114માં આવતો હતો, હાલમાં 33મો ક્રમાંક છે. આપ જોઈ શકો છો કે મારી પાછળ ઈ રિક્ષાઓ પડી છે, જે સ્વચ્છતા જાળવવા માટે સાથે પર્યાવરણની પણ જાળવણી થાય એના માટે ઈ રિક્ષાઓ CSR ફંડ હેઠળ પણ મળી છે, વડોદરા મહાનગરપાલિકાએ પણ ખરીદી છે. પરંતુ અધિકારીઓની અનાવડત, કર્મચારીઓની અનાવડત સાથે એ રિક્ષા પર ધ્યાન નહીં આપવું, જેના કારણે રિક્ષાઓ હાલમાં સડી રહી છે. સમાચારો તરફ આગળ વાત કરીએ. નકલીનો રાફડો જાણે રાજ્યમાં ફાટ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે અલગ અલગ જગ્યાએથી તે વાત નડિયાદ હોય, ખેડા હોય કે પછી અમદાવાદના અલગ અલગ વિસ્તારો હોય કે પછી વડોદરા, સુરત કે પછી રાજકોટ હોય, અલગ અલગ જગ્યાએથી નકલી વસ્તુઓ જે છે, અખાદ્ય વસ્તુઓ જે છે તે ઝડપાઈ રહી છે. તેવામાં સુરતમાંથી વધુ એક વખત
પાંડેસરામાં ટેમ્પોમાંથી 230 કિલો પનીર ઝડપાયું છે. એટલે અખાદ્ય પનીર જે છે, અખાદ્ય પનીરનો જથ્થો જે છે તે વલસાડથી લવાતો હતો તેવી માહિતી સામે આવી રહી છે. આ પનીર સમથિંગ એટલે પનીર તો છે જ નહીં, પણ પનીર જેવું લાગે છે કે જે 400 ને સમથિંગ કિલો જેવું 250 કિલો જેવું છે આ પનીર. અને એ સુરતની બહારના વિસ્તારમાં એટલે કે કદાચ વલસાડ કે બાજુથી બનાવીને અહીંયા સુરત સિટીમાં આપણે સપ્લાય થતું હોય છે. અને એ જે ગાડીઓમાં આવે છે ટ્રકમાં અને ડેરીઓમાં એ લોકો વેચાણ કરી દે છે છૂટક. તો સબ સ્ટાન્ડર્ડ કે એવું કંઈ રિઝલ્ટ આવે તો તેની સામે 3 થી 5 લાખ રૂપિયાનો દંડ હોય છે. અને જો ખાવાને લાયક જ હશે અને એવો જો રિपोर्ट આવે तो अनसेफ કહેવાય છે એને, અને જેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. भरत भाई को डिलीवरी दे रहे थे, वलसाड़ से लेके आए थे. कितनी बार इस तरह से आप पनीर लेके आए हो? मैं 2 बार ही आया. वहाँ वलसाड़ में कौन सी जगह पे ये बनता है? वलसाड़ में नहीं बनता है, ये बनता कहीं और. सेठ खुद लेके आता, मेरे को वलसाड़ से गाड़ी देता है लेके आने के लिए. क्या बोलते हैं जब डिलीवरी देने के लिए? कहाँ डिलीवरी देते हैं, किस किस को डिलीवरी देते हो? नहीं, सिर्फ मैं भरत भाई को ही डिलीवरी देता और सूरत में कहीं नहीं देता हूँ. વસ્તુ વિચારો કે જો તમે ક્યાંય નોકરી કરતા હો ને તમને પગાર ન મળે તો તમે શું કરો? પગાર ન મળે તો પછી જે તે સ્થાને જેમ તમે જે કામ કરતા હો ત્યાંથી કોઈ વસ્તુ લઈને તમે ભાગી જાઓ. આવું જ થયું છે રાજકોટ કોર્પોરેશનમાં કે જ્યાં પગાર ન મળતા ટિપ્પરવાન ચાલક જે છે તે ટિપ્પરવાન લઈને મધ્યપ્રદેશ ભાગી ગયો. જી હા, લાલિયાવાડી સામે આવ્યું છે કોર્પોરેશનની કે જ્યાં ટિપ્પરવાન ચાલક જે છે તે ગાડી લઈને મધ્યપ્રદેશ જતો રહ્યો છે. જી હા, 2 મહિનાથી ગાડી ગુમ છે છતાં મનપાએ ફરિયાદ નથી નોંધાવી. એ ડ્રાઈવર અને એમની જે એજન્સી છે, એજન્સી વચ્ચેનો કંઈક એમનો વિવાદ હશે. એ વિવાદ અન્વયે જ તે ડ્રાઈવર દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવેલું છે. પરંતુ ધ્યાન ઉપર આવતા તરત જ પોલીસને એમાં મદદ મેળવવામાં આવેલી છે અને પોલીસ દ્વારા સામે પોલીસ સાથે સંકલન પણ કરી લેવામાં આવેલું છે. અને મેં વાત કરી એમ જે અમારી ટીમ છે પોલીસ સાથે સતત સંકલનમાં છે અને આપણી પોલીસ દ્વારા સામેની પોલીસ સાથે સંકલન કરી 1-2 દિવસમાં જ આ ટિપ્પરવાન પરત લાવવાની પણ કાર્યવાહી એમાં કરનાર છે.